જય માતાજી મિત્રો, શુભ સવાર. સ્વાગત છે તમને એકતા ડેરી ફાર્મ વ્લોગ ચેનલની અંદર. અને આજે હું આવ્યો છું બાલાજી કોમેડી એમની ચેનલમાં શૂટિંગમાં. તો લગભગ શૂટિંગ ચાલુ થઈ ગયું છે અને અમારા કલાકાર એવા ભારતીબેન ઉદાસી એ આખી જિંદગી ઉદાસ જ રહે, કદી હસતા રહેતા જ નહીં. હું બહુ હસું છું ખરેખર. મારું ખાલી સરનેમ ઉદાસી છે, બાકી હું છું નહીં. એવું એમ? અને સરસ મજાના આર્ટિસ્ટ છે અને કોમેડી પણ જેટલા તો નહીં. તમે જેટલી કોમેડી કરો છો એટલી તો અમે ના જ કરી શકીએ. ટ્રાય કરીશ એમના જેટલી કરવાની. ના ના, અમારાથી બહુ જૂના છે, લગભગ 2017 કે 2015 ના નહીં, એટલો ટાઈમ થઈ ગયો. બહુ મસ્ત કોમેડી કરે છે અને અમારા સરસ મજાના કોમેડી વિડીયો આવું છું સરસ્વતી સ્ટુડિયો મૂવીઝની અંદર. તો તમને જોતા રહેજો અને નિહાળતા રહેજો. ભારતીબેનની એક્ટિંગ કેવી લાગે, મારી એક્ટિંગ કેવી લાગે અને અમારા બાલાજીની સુરજભાઈની કેવી એક્ટિંગ લાગે તમે જોતા રહેજો. તો વિડીયોમાં બન્યા રહેજો. મેં તમને બતાવું કે અમે આજે કેવી કોમેડી કરીએ છીએ ને કેવા વિડીયો બનાવીએ છીએ. જય માતાજી. તો મિત્રો, અમારા બાલાજીનો સીન પટી ગયો છે અને આમાં આવીએ છીએ. અમારા ભાઈ સીન પટી ગયો અને આ શું અમારા સુરજભાઈ સરસ મજાના આર્ટિસ્ટ છું એકદમ. આમ વાલજીનું કેરેક્ટર આવે એટલે એવી મજા આવે તે ના પૂછ્યાની વાત. શું કેવું? મજા આવે. અને આ શું અમારા વિહોજી પાટણથી સ્પેશિયલ આવું છું. અમની પણ કોમેડી સરસ મજાની. અને અમારા મેન કલાકાર બાલાજી. બાલાજી એવું કેવું મિત્રો? બસ મજા મજા, આનંદ મજા. ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને પછાબાને પૂરો સપોર્ટ કરજો, કારણ કે પાઘડી અમારી બદલી નહીં, નવી થઈ જાય. તો વિડીયોમાં બનાવી રહેજો, હું તમને બતાવું કે અમે કેવી કોમેડી કરીએ છીએ. તો મિત્રો, શૂટિંગમાં ચા આવી જાય છે સરસ મજાની. વિહાજી ચા? અરે ખરેખર સવારની ચા નથી પીધી, જ્યારે ચાની ચુસ્કી મારવા મળે ને ખરેખર આ જો અમારા ભારતી ઉદાસી કૂદી રહી છે, નાચી રહી છે. ચા ચમ ના પીધી તું? મને ચા નહીં પીવી, મને કોફી પીવી હતી. લ્યો, ઓન તો કોફી પીવી છે. આમાં જો છોકરાઓ ચા પીવો યા. સુરજ બચારા રાખી જેવા ગંધાતા થઈ ગયા છે. અને મિત્રો, તમારે ચા પીવી હોય ને તમે પણ એક દિવસ આવો વિસનગર. હા મોજ. હા ચમા હો લ્યા. હા, એ સુરજભાઈ આપણે લાસ્ટ વ્લોગ ક્યારે સવારે લીધો તો ને, એના પછી સીધો અત્યારે આખો દિવસ અમને લોકોને ટાઈમ જ નહીં મળ્યો. નહીં, શૂટ કન્ટિન્યુ ચાલુ જ હતું ને. અને અત્યારે ગરમી આવી ગઈ એવું લાગે છે. બાલાજી ચા પીધી? હા, માફી નોર્મલ પી. કેટલી પીધી? અડધી પવાલી. અડધી. બાલાજી બોર ખોઈ બોલો. તો વિડીયોમાં બને રહેજો. મહેનત. તમે કેમ નહીં ખાતા બોર? ખાઓ કે તમે? હું ચા પીવું છું, બોર ખાઉં. તો મિત્રો, એનો છોકરો ડ્રાઇવિંગ કરે છે, ટ્રેક્ટર ચલાવે છે. મને તો ટ્રેક્ટર આવડતું નહીં. સુરજ શું કેવું ને? એનું છોકરું ડ્રાઈવર ચલાવે. જેનામાં બુદ્ધિ હોય ને ટ્રેક્ટરે ચલાવે અને હેલિકોપ્ટરે ચલાવે, પણ જો બુદ્ધિ જ નહીં એ ચલાવવાની ચો વાત આવે હશે. તમે ખોટું ના લગાડતા હો. ના, મારા તો ખોટું લગાડો. મને હેલિકોપ્ટર આવડે છે. કારણ કે ઘણી વખત તમને ટ્રેન આવડે, રેલવે આવડે નહીં. ચલો ઓકે, હવે સ્ટાર્ટ કરીએ. તો ચાલુ કરીએ. તો મિત્રો, શૂટિંગ પટાઈને અમે ઘરે આવી ગયો છું અને આ છે અમારી પાડી. અને મારી બેટી ઓલા ભરકણ છે, એવી ભરક ને તમે જોવો તો. એટલે હું ખાસ કરીને ચાર પૂરો કરતો નહીં ને એના કારણે ભરક. તો તમે જુઓ મિત્રો, વાબા ઉપર સરસ મજાની કેરીઓ, એકદમ નેની નેની કેરીઓ આવી જઈશું. માપની આવ્યું, એટલી બધી કોઈ આવી નહીં, ખાલી નેની નેની સામાન્ય કેરીઓ આવી જઈશું. અને હજી થોડી મોટી થાય એટલે હું તમને વ્લોગમાં બતાવે. અને મિત્રો, આ વાબો તો આવ્યો જ નહીં, એકે બાજુથી એની કેરી આવી જ નહીં હમૂળદી. તમે જુઓ, મોર જ આવ્યો નહીં. અને આ વાબાના પોર એટલી કેરીઓ આવી હતી કે ખાધી હેઠ ચોમાસા સુધી ખાધી તો એ બોલો ના નેઠી. અને ઉનાળામાં તો હમૂળદો આવ્યો જ નહીં.
અને અમારો રાયડો વઢાવા આવી ગયો છે સરસ મજાનો. 1 વીઘો તો રાયડો પેલી બાજુ હતો એ તો વાટી લીધો અને આપણા એરંડાએ ઉતારી દીધા અને ઢગલા બહાર પડ્યા છું તો ઉપાડવાના છું. તો કાલે સવારે એરંડાએ ઉપરી જશે અને રાયડો વાઢવા માટે સવારે મજૂર આપવાનો છું તો રાયડો પણ વઢાઈ જશે. અને સરસ મજાનો દાળો આથમી ગયો છે. સુરત દાદા આમાં ડૂબવાની તૈયારીમાં જ છું. જો તો અમારો વિડીયો એકતા ડેરી ફાર્મનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને અમારી એકતા ડેરી ફાર્મ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી. તો મળીએ એક નવા બ્લોગમાં.